નમસ્કાર 24 ન્યૂઝ ગુજરાતમાં આપનું સ્વાગત છે। સૌથી પહેલા જોઈએ આજના બ્રેકિંગ ન્યૂઝ। રાજ્યમાં સોનગઢના આંબલીપડા ગામે રામદૂત હનુમાનજી મંદિરનો છઠ્ઠો પાટોત્સવ ઉજવાયો। સોનગઢ તાલુકાના આંબલીપડા ગામે આવેલા રામદૂત હનુમાનજી મંદિરે આજે છઠ્ઠા પાટોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી। મંદિરના સંચાલકોની ટીમ દ્વારા વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ગ્રામજનો અને ભક્તોએ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી ધર્મલાભ લીધો હતો। મંદિરના સંચાલક અનિલભાઈએ હનુમાનજી મહારાજની મહિમા વર્ણવી સમાજને સદાચાર, સેવા અને એકતાનો સંદેશ આપ્યો હતો। તેમણે જણાવ્યું હતું કે આ પવિત્ર ધામે જે કોઈ પણ શ્રદ્ધાપૂર્વક આવે છે અને માનતા માને છે તેની ઈચ્છા હનુમાનજી મહારાજ જરૂર પૂર્ણ કરે છે। મંદિરમાં સ્થાપિત હનુમાનજીની મૂર્તિ અતિ સુંદર અને સુશોભિત છે, જે ભક્તોના મનમાં અખંડ શ્રદ્ધા અને ભક્તિનો સંચાર કરે છે। પાટોત્સવ નિમિત્તે વિશેષ પૂજા અર્ચના, આરતી અને પ્રસાદ વિતરણનો કાર્યક્રમ યોજાયો હતો। ગામના વડીલો અને આગેવાનોની ઉપસ્થિતિએ સમગ્ર કાર્યક્રમને ધાર્મિક અને ભવ્ય માહોલ આપ્યો હતો। 24 ન્યૂઝ ગુજરાત માટે વિશેષ અહેવાલ રિપોર્ટર હાર્દિક જોશી, સોનગઢ। હું છું હાર્દિક જોશી, 24 ન્યૂઝ ગુજરાત તાપી। મિત્રો, આપણા સોનગઢ તાલુકાની અંદર આંબલીપાડા ગામ છે, ત્યાં સાક્ષાત હનુમાનજી મહારાજ બિરાજમાન છે, આપ નિહાળી રહ્યા છો। અને આજે એમનો છઠ્ઠામો પાઠ ઉત્સવ નિમિત્તે અહીંયા ભાવિક ભક્તો દ્વારા અહીંયા હવન પૂજા અને મહાપ્રસાદીનું આયોજન પણ ખૂબ સુંદર રીતે કર્યું છે। અને અહીંયા આજે 6 વર્ષથી ખૂબ સુંદર રીતે અહીંયા જે આ ભાવિક ભક્તો જે છે એમના દ્વારા ગામના રહેવાસીઓ દ્વારા ખૂબ સુંદર રીતે આયોજન કરવામાં આવે છે, તથા હનુમાન દાદાના હવન પૂજા બી કરવામાં આવે છે। તો આપણે અહીંયાના જે સંચાલક છે, જે આ બધા જ સંચાલક છે, એમની સાથે આપણે અનિલભાઈ સાથે વાત કરીશું। અનિલભાઈ, હવે આપણા જે આ મંદિર છે એની મહિમા અને અહીંયા હનુમાન દાદા કઈ સાલમાં બિરાજમાન થયા તે જરાક તમે જણાવો। એટલે આજથી 6 વર્ષ પૂર્ણ થયા છે। ફાગણ સુદ છઠના દિવસે મૂર્તિ પ્રતિષ્ઠા હનુમાન દાદાની કરી હતી અને એ નામકરણ વખતે પણ જે હનુમાન દાદાજી શ્રી રામદૂત હનુમાન મંદિર રાખવા પાછળનું પણ એક જ હતું છે કે ભગવાન રામનો દૂત થયા પછી એ દૂતનું કામ શું છે તે ભગવાનના વિચારોને વહન કરવાનું, અને એ હનુમાન દાદાએ 100% અવિરતપણે પ્રભુ કામનું કાર્યને પ્રાયોરિટી આપી છે। અને એ રીતે અમે શ્રી રામદૂત રાખ્યું, જેથી કરીને એ ભગવાનના રામના વિચારોનું વહન કરે। અને આજે એ છઠ્ઠો પાટોત્સવ નિમિત્તે અમે સૌ આનંદ અનુભવીએ છીએ કે આ જે મંદિર બન્યા પછી અમારા ગામમાં એક ભૌગોલિક એવું કંઈ પણ જાતનું મંદિર ન હતું। મંદિરની કલ્પના પૂજનીય દાદાજીએ, એટલે સ્વાધ્યાય પરિવારના પ્રણેતા એવં પૂજનીય દાદાજીએ એમની પાસેથી શીખ્યા છે કે મંદિર એટલે આદર, કદર અને કાળજી, મંદિર એટલે ગામનું શ્રદ્ધા કેન્દ્ર અને નિષ્ઠા કેન્દ્ર। પણ એ માત્ર અમે દાદાજીના મુખે સાંભળ્યું હતું। એ મંદિર બનાવ્યા પછી એ મંદિરની અંદર જે મૂર્તિ પ્રતિષ્ઠા છે એ કોન્સન્ટ્રેશન માટેનું એક પ્રતીક છે। સગુણ સાકાર અને નિર્ગુણ નિરાકારની ભક્તિ સમજાવતા દાદાજીએ આપણને આ મૂર્તિ પૂજા આપી, અને એના લીધે અમને એક વિચાર આવ્યો ગામના લોકોએ કે જે અમારું માત્ર વર્ષો જૂનું જે હનુમાન દાદાનું મંદિર છે એ એક દેવસ્થાન જૂનું છે, અને તેથી કરીને આપણે તેના મંદિરનો જીર્ણોદ્ધાર કરીએ। આ હેતુથી અમે અહીં બધા જ આબાલ વૃદ્ધ ગામના સહલોકો તેમજ આજુબાજુના બધાના સહકારના પ્રતાપે આ મંદિરનું નવનિર્માણ થયું છે। અને અહીં દર શનિવારે સામૂહિક રીતે